ભગવાન પતંજલિ યોગ સૂત્રમાં યોગની ચર્ચા કરે છે. આપણે ત્યાં યમથી લઈ સમાધિ સુધીની યાત્રા એને યોગ માનવામાં આવે છે. પરંતુ કલિયુગમાં એ અષ્ટાંગ યોગ આપણા માટે શક્ય નથી. તો આપણા અષ્ટાંગ યોગ કયા? કોઈ સાધુના ચરણમાં બેસી અને ચરણનું દર્શન કરી લેવું એ અષ્ટાંગ યોગનો એક ભાગ છે. કોઈ સાધુના મુખેથી વહેતી ગંગાને કર્ણમાં સમર્પિત કરી દેવી અષ્ટાંગ યોગ છે. કોઈ પવિત્ર સાધુના સામે બેસીને એની આંખનું દર્શન કરી લેવું અષ્ટાંગ યોગ છે. એટલે કલિયુગમાં કદાચ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને સમાધિ આપણાથી ન થાય તો કોઈ ચિંતા નથી. પરંતુ કોઈ બુદ્ધ પુરુષના શબ્દને, બુદ્ધ પુરુષના વચનને જીવનમાં ઉતારી અને જીવન જીવવું એ પણ એક અષ્ટાંગ યોગનો ભાગ છે. તો આપણે ઈચ્છીએ કે આપણે સૌ કોઈ બુદ્ધ પુરુષના ચરણમાં બેસી અને એના વચનોને જીવનમાં ઉતારીએ તો આપણે પણ અષ્ટાંગ યોગની યાત્રા કરી શકીશું. સૌને પ્રણામ સાથે જય સિયારામ.